મિત્રો આપણે રાઉટનો નિયમ આપણે રાઉટનો નિયમ જેમાં બંને ઘટક એટલે દ્રાવ્ય પણ બાષ્પશીલ હોય અને દ્રાવક પણ બાષ્પશીલ હોય એ માટે રાઉટનો નિયમ જોયો અને એના પર આધારિત દાખલા પણ જોયા. એટલે એવું કહેવાય કે દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી હોય એવા દ્રાવણ માટે રાઉટનો નિયમ આપણે જોઈ લીધો. હવે એવા માટે જોઈએ એમાં દ્રાવ્ય જે છે એ દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પ્રવાહી હોય એવા દ્રાવણ માટે રાઉટનો નિયમ એટલે કીધું છે પ્રવાહીમાં ઘનના દ્રાવણ એટલે પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઉમેરીને જે દ્રાવણ બનાવીએ ને એવા દ્રાવણના બાષ્પ દબાણ માટે ભણવાનું છે. ચલો બધા ધ્યાન આપજો. જ્યારે કોઈ પ્રવાહી દ્રાવક છે એ પ્રવાહી દ્રાવકમાં ઘન પદાર્થ ઉમેરીએ, ઘન દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તેવા બધા બહુ ઘરના દ્રાવણો છે. ખાંડને પાણીમાં ઓગાળેલું બનાવેલું દ્રાવણ, મીઠાને પાણીમાં ઓગાળેલું ને બનાવેલું દ્રાવણ, ગ્લુકોઝને પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ, યુરિયાને પાણીમાં ઓગાળેલું દ્રાવણ. તો જો પ્રવાહીમાં એટલે દ્રાવક કેવો હોય? પ્રવાહી. આ પ્રવાહી દ્રાવણમાં ઘન પદાર્થના દ્રાવણો એટલે દ્રાવ્ય પદાર્થ ઘન હોય એ ઉમેરવામાં આવે અને દ્રાવણ બનાવવામાં આવે. તે બધા બહુ દ્રાવણો છે. ખાંડનું દ્રાવણ, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, ગ્લુકોઝનું પાણીમાં બનાવેલું દ્રાવણ, યુરિયાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ. પણ આવા દ્રાવણના ગુણધર્મ જે શુદ્ધ દ્રાવક છે એ દ્રાવકના ગુણધર્મ કરતા થોડાક અલગ પડે છે. તો ધ્યાન આપજો. જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઘન પદાર્થ ઉમેરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે આ શુદ્ધ દ્રાવકના ગુણધર્મ કરતા તેમાંથી બનાવેલા દ્રાવણના ગુણધર્મ થોડાક જુદા પડે છે. ધ્યાન આપજો કે ભાઈ પ્રવાહી હોય ને એ આપણે એવું જ માનીએ કે પ્રવાહી જે હોય એ પ્રવાહી બાષ્પશીલ હોય એટલે પ્રવાહી એ બાષ્પમાં રૂપાંતર પામે. હવે સમજો કે પ્રવાહી એ બાષ્પમાં રૂપાંતર પામે જો પ્રવાહી એ દરેક તાપમાને એટલે આપણે આપેલ તાપમાને દરેક પ્રવાહી એ બાષ્પીભવનનું થાય છે. હવે સમજો કે આપણે કોઈ એક તાપમાન આપેલું છે એ તાપમાને એક બંધ પાત્રમાં પ્રવાહી લીધું છે. હવે દરેક પ્રવાહી જે તે તાપમાને એનું વધતા ઓછા પ્રમાણમાં બાષ્પીભવન થાય. કોઈનું બાષ્પીભવન વધારે થાય કે કોઈનું બાષ્પીભવન ઓછું થાય એટલે આ પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર પામે. પછી બાષ્પના અણુઓ એકબીજા સાથે અથડાય, બાષ્પના અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાય, બાષ્પ ઠંડી પડે. તો જો પહેલા બાષ્પમાં રૂપાંતર થાય અને પછી બાષ્પ ઠંડી પડે પછી પ્રવાહીમાં રૂપાંતર. અને એક સમય એવો આવે કે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે સમતુલન સ્થપાય. તો જ્યારે પ્રવાહી અને બાષ્પ અવસ્થા વચ્ચે સમતુલન સ્થપાય ત્યારે આ બાષ્પનું આ પ્રવાહી ઉપર જે દબાણ હોય છે એ દબાણને કહેવાય બાષ્પ દબાણ. ખ્યાલ આવી ગયો? ભલા ભણાયેલું છે બાષ્પ દબાણની વ્યાખ્યા. કોઈ વાર એકવાર પ્રશ્ન પૂછેલો છે કયા તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થતું હોય તે રાખજો. દરેક તાપમાને આપેલ દરેક તાપમાને દરેક પ્રવાહીનું બાષ્પીભવન પામતું હોય છે. અને બંધ પાત્રમાં જ્યારે સમતુલન સ્થપાય ત્યારે સમતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા જ્યારે સમતુલન સ્થપાય ત્યારે બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. તો આપણે પહેલા પ્રશ્ન છે બાષ્પ દબાણ એટલે શું? એટલે મેં તમને બાષ્પ દબાણ સમજાવ્યું. આ બાષ્પ દબાણ ના પૂછે તો બાષ્પ દબાણ સમજાવવાની જરૂર નથી. પણ અહીંયા પ્રશ્નમાં એવું પૂછ્યું બાષ્પ દબાણ એટલે શું? બરાબર છે? હજુ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણનું બાષ્પ દબાણ શા માટે ઓછું હોય છે? તો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ધ્યાન આપજો. તો દ્રાવક છે એ પ્રવાહી છે, એ બાષ્પશીલ છે. પણ અહીંયા તમને ફોડ પાડવો પડે કે જો આમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે ઘન હોય
तो जो द्रावक ए प्रवाही है ए बाष्पशील होय, द्रावक तो हमेशा बाष्पशील ज होय। अत्यारे आपणे जे नियम भणीए छे राउटनो नियममां द्राव्य घन छे अने अबाष्पशील द्रव्य छे। तो शुं थाय समजो, जो शुद्ध द्रावक प्रवाही स्वरूपे होय तो एनी सपाटी पर शुद्ध द्रावक मतलब फक्त अने फक्त द्रावक ज होय। शुद्ध द्रावक मतलब एटले एमां फक्त अने फक्त द्रावक ज होय, द्रावक सिवाय बीजू कशुं पण ना होय ने शुं कहेवाय शुद्ध द्रावक। जो फक्त अने फक्त शुद्ध द्रावक होय तो एनी सपाटी उपर फक्त अने फक्त द्रावकना अणुओ ज होय ना, फक्त अने फक्त जे द्रावकना अणुओ होय ए द्रावकना अणुओ ए बाष्पशील होय छे, એટલે આ બાષ્પમાં રૂપાંતર થવાની વૃત્તિ ધરાવતા હોય છે। એટલે આમાં બાષ્પ કેવી બને વધારે, બધાની બાષ્પ બનવાની વૃત્તિ એટલે બધા સપાટી છોડીને જતા રહે એટલે શું બની જાય, બાષ્પ બની જાય। જ્યારે આ દ્રાવકમાં આપણે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો સપાટી પર શું થાય છે જુઓ તો, પહેલા સપાટી પર ફક્ત અને ફક્ત દ્રાવકના અણુઓ જ હતા, હવે સપાટી પર કેટલાક દ્રાવકના અણુઓનું સ્થાન દ્રાવ્ય લઈ લીધું। મતલબ કે પહેલા સપાટી પર તમને ફક્ત અને ફક્ત દ્રાવક જ જોવા મળતા હતા, જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આની સપાટી પર તમને દ્રાવક દ્રાવ્ય દ્રાવક દ્રાવ્ય દ્રાવક દ્રાવ્યના અણુઓ જોવા મળે છે। દ્રાવક બાષ્પશીલ છે એટલે બાષ્પ બનવાની વૃત્તિ ધરાવે, પણ દ્રાવ્ય કેવું છે અબાષ્પશીલ, એ બાષ્પ બનવાની વૃત્તિ ધરાવતો નથી। દ્રાવક બાષ્પશીલ, દ્રાવ્ય અબાષ્પશીલ, બાષ્પશીલ બાષ્પશીલ। તો સમજો, જ્યારે ફક્ત અને ફક્ત શુદ્ધ દ્રાવક હોય છે ત્યારે સપાટી પર બધાને બધા દ્રાવકના અણુઓ હોય, જ્યારે એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે સપાટી ઉપર દ્રાવક અને દ્રાવ્ય બંને હોય છે। એટલે દ્રાવકના અણુઓ વડે રોકાયેલ કદ માં ઘટે છે। અહીંયા દ્રાવકના અણુએ સપાટીઓનું કદ વધારે, જો દ્રાવકના અણુઓ વડે રોકાયેલ કદ કુલ સપાટીનો કેટલો ભાગ સુધી જશે, ઘટી જશે। એટલે આના કરતા સપાટી પર દ્રાવકના અણુઓની સંખ્યા કેવી હશે, ઓછી। હવે દ્રાવક એ બાષ્પશીલ છે પણ દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ, એટલે દ્રાવ્ય બાષ્પ બનવાની વૃત્તિ ધરાવશે નહીં। તો જો દ્રાવક બાષ્પશીલ હોય એટલે બધા જ દ્રાવકના અણુ બાષ્પ, એટલે આખી આમાં બધી સપાટીના અણુ સપાટી છોડીને જતા રહે, બાષ્પ બની જાય। પણ આના કમ્પેરિઝનમાં આમાં જુઓ તો સપાટી પરના દ્રાવકના અણુઓ બાષ્પ बनवानी तैयारी करावे पण द्राव्यना अणुओ ना जाय। એટલે જો એ દ્રાવકના અણુઓને સ્થાને દ્રાવ્યના કેટલાક અણુઓ આવી જાય છે। પહેલા અહીંયા ફક્ત ને ફક્ત દ્રાવક હતા, અહીંયા દ્રાવક વત્તા દ્રાવ્ય બંને આવી ગયા। પરિણામે દ્રાવણની સપાટી પરથી છૂટા પડી બાષ્પમાં જતા અણુઓની સંખ્યામાં શું થાય, ઘટે। અહીંયા બધા અણુઓ સપાટી પરના અણુઓ બાષ્પમાં રૂપાંતર પામી શકે, અહીંયા સપાટી પરના બધા અણુઓ બાષ્પમાં રૂપાંતર પામશે નહીં। એટલે આની કમ્પેરિઝનમાં અહીંયા समझो कि 5 अणुओ बाष्पमां 6 अणुओ बाष्पमां रूपांतर पामी सके, 4 5 6, ज्यारे आमां 4। એટલે આના કરતા આમાં બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યામાં ઘટાડો થાય છે। એટલે આના કરતા આમાં બાષ્પ ઓછી બને તો બાષ્પ દબાણ કેવું થાય, ઓછું થાય। એટલે જો શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે। મગજમાં બેસાડી દો આ વસ્તુ, ઊંઘમાંથી ઉછાળે તો પણ આવડવું જોઈએ। એનું કારણ શું છે ફરી સમજી લેજો। જો શુદ્ધ દ્રાવક હોય તો સપાટી પર ફક્ત અને ફક્ત દ્રાવકના જ અણુ હોય, અને દ્રાવક કેવું હોય બાષ્પશીલ, એટલે અહીંયા સપાટીના બધા જ અણુઓ બાષ્પ બનવાની વૃત્તિ ધરાવતા હોય છે। પણ જો આ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો સપાટી પર દ્રાવકના કેટલોક ભાગ, દ્રાવકના સ્થાન કોણ લઈ લે, દ્રાવ્યના અણુ લઈ લે। આટલું ખબર પડી ગઈ, તો કેટલો ભાગ દ્રાવ્યના અણુઓ લઈ લે છે। પરિણામે દ્રાવણની સપાટી પરથી છૂટા પડી રૂપાંતર પામતા બાષ્પના અણુઓની સંખ્યામાં શું થાય, ઘટે। અહીંયા કેટલા બધા જ બાષ્પમાં રૂપાંતર પામી શકે, 6 અણુઓ। આવું દેખાય ના તો ખાલી સમજાવું છું,
ધારો કે આમાં 6 અણુઓ બાષ્પમાં રૂપાંતર પામતા હોય તો આમાં કેટલા અણુઓ? 4 અણુઓ. એટલે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણમાં બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યા ઘટે અને બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યા ઘટે એટલે બાષ્પ દબાણ ઘટે છે. યાદ રાખજો. તો કોઈ પણ હિસાબે આ પોઈન્ટ યાદ રાખજો કે જો દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું હોય તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. યાદ રાખજો કે જ્યારે પણ શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે દ્રાવક કરતા. એનું કારણ શું? જુઓ, દ્રાવક વત્તા દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ચાલો અહીંયા જ બનાવી ચાલો જોઈ લો. દ્રાવક પ્રવાહી છે, બાષ્પશીલ છે. દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. તો ધ્યાન આપજો. તો આમાંથી બાષ્પમાં રૂપ આ પ્રવાહી સ્વરૂપે લઈ લીધા. હા, ઓકે. જો પ્રવાહી દ્રાવક લીધેલો એમાં ઓગાળી દીધું. આમાંથી દ્રાવક બાષ્પશીલ છે તો બાષ્પમાં રૂપાંતર ફક્ત અને ફક્ત કોનું થાય? દ્રાવકનું છે. બોલો, આ દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. તો દ્રાવ્યનું બાષ્પમાં રૂપાંતર થશે નહીં, કારણ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે. તો બરાબર સમજો. જો શુદ્ધ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવ્યું હોય તો દ્રાવક કેવો છે? બાષ્પશીલ. એટલે દ્રાવકની બાષ્પ બનશે, પણ દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ. એની બાષ્પ બનશે. આથી યાદ રાખજો, દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર અને માત્ર કોને કારણે હોય છે? દ્રાવકને જ કારણે હોય છે, કારણ કે દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે. દ્રાવ્યનું બાષ્પ દબાણ હોતું નથી. ફરી એકવાર સમજાવી લેજો. દ્રાવક વત્તા દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ઓકે, આ દ્રાવણ બનાવ્યું, આની ઉપર આ બાષ્પ છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? કે દ્રાવકનું બાષ્પ દબાણ વત્તા દ્રાવ્યનું બાષ્પ દબાણ. હવે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે. દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે. ભાઈ દ્રાવ્ય અબાષ્પશીલ છે એટલે દ્રાવ્યની બાષ્પ બને જ નહીં. અને જો દ્રાવ્યની બાષ્પ ના બને તેનું બાષ્પ દબાણ નહીં હોય. એટલે એવું કહીએ કે પી દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ પી દ્રાવક વત્તા 0. ધેરફોર દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું બાષ્પ દબાણ. કેમ? કે ભાઈ દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. એનું બાષ્પ દબાણ હોય નહીં. તો ધ્યાન આપજો, જ્યારે પણ શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ એ ફક્ત અને ફક્ત દ્રાવક ઉપર જ આધાર રાખે છે, દ્રાવ્ય ઉપર આધાર રાખતો નથી. કારણ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે. એનું બાષ્પ દબાણ તો કેટલું થશે? 0. બીજી એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું બાષ્પ દબાણ થશે. આ મગજમાં એકવાર બેસાડ દેજો, નહીં તો કન્ફ્યુઝન રહ્યા કરશે. જ્યારે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવતો, બોલો દ્રાવણનું બાષ્પ દબાણ એટલે આમ જોવા જઈએ તો બાષ્પ દબાણ રાઉટના નિયમ, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે બંને ઘટકોના બાષ્પ દબાણના સરવાળા બરાબર થાય. પણ દ્રાવ્ય તો અબાષ્પશીલ છે, તેનું બાષ્પ દબાણ હશે નહીં, એટલે 0. તો બોલો દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત અને ફક્ત કોને કારણે હોય છે? દ્રાવકને જ કારણે છે. એટલે આ વત્તા 0 ના લખો તો આ બંને કેવા થાય? સરખા. આ કોઈ જગ્યાએ ચોપડી માટે વ્યવસ્થિત રીતે લખ્યું નહીં હોય તો બરાબર ધ્યાન આપજો. તો જો દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું હોય તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ઓછું હોય, એના કરતા દ્રાવણ બનાવ્યા પછી દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ કેવું હશે? ઓછું. તમે ઉપર લખી શકો દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ અથવા દ્રાવણનું બાષ્પ દબાણ, બંને એક જ છે.
જોઈ લો, દ્રાવણનું બાષ્પ દબાણ કે દ્રાવકનું બાષ્પ દબાણ. ચલો, તો શુદ્ધ દ્રાવકમાં આપણે દ્રાવ્ય ઉમેરીએ. જો દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે, તેનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. એવું તો ખબર પડી ગઈ. પણ એ ઘટાડો કોના પર આધાર રાખે? દ્રાવ્ય પર. કોના પર આધાર રાખે? દ્રાવ્ય. દ્રાવ્ય કોણ છે એ નહીં જોવાનું. અહીંયા દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ હોય, સુક્રોઝ હોય, ફ્રુક્ટોઝ હોય, યુરિયા હોય, એ રીતે કોઈ લેવા દેવા નથી. તો યાદ રાખજો, દ્રાવ્યના સ્વભાવ પર નથી આધાર રાખતો, દ્રાવ્યના જથ્થા પર. સમજો હું દ્રાવ્યનો જથ્થો આમાં વધી ગયો હોય તો બોલો, વધારે દ્રાવ્ય થઈ જાય તો બાષ્પના અણુઓની સંખ્યા શું થશે? ઓર ઘટી જશે, એટલે વધારે પડતી ઘટી જશે. તો યાદ રાખજો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, પરંતુ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે. જો અહીંયા અમે દ્રવ્ય ઓછો ઉમેર્યો હોય તો સપાટી પર દ્રવ્ય કેવો આવત? ઓછો આવત. વધારે પડતો દ્રવ્ય ઉમેરી દો તો સપાટી પર દ્રવ્ય વધારે આવે. તો દ્રાવકના અણુઓ ઓછા આવે તો બાષ્પ કેવી બને? ઓછી. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો અબાષ્પશીલ દ્રવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, સ્વભાવથી સ્વતંત્ર છે. પણ કોના પર આધાર રાખે છે? જથ્થા પર આધાર રાખે. જો જથ્થો સરખો લઈએ, એટલે જો આપણે 1 મોલ ગ્લુકોઝને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવો, કે 1 મોલ યુરિયાને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવો, કે 1 મોલ સુક્રોઝને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવો, તો દરેકમાં જથ્થો કેવો છે? સમાન છે. તેમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો પણ કેવો હશે? સરખો હશે. કારણ કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ અબાષ્પશીલ દ્રવ્યના સ્વભાવથી સ્વતંત્ર છે, પરંતુ માત્ર અને માત્ર એના જથ્થા પર આધાર રાખે છે. તો આટલું જે પ્રશ્નમાં ભણ્યા ને, એમાંથી પરીક્ષા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આજે અત્યાર સુધીના જે વિડીયો લેક્ચરમાં ભણ્યા એમાં પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછી શકે? તો યાદ રાખજો, પહેલું 1, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? શા માટે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વારે ઘડી પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. તો બોલો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. કારણ કે જો ફક્ત અને ફક્ત શુદ્ધ દ્રાવક હોય તો સપાટી પર માત્ર દ્રાવકના અણુઓ હોય, જે બાષ્પશીલ હોય, જે બાષ્પમાં રૂપાંતર પામી શકે. જેમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવો તો સપાટી પર કેટલાક દ્રાવકના બદલે કોણ આવી જશે? દ્રાવ્યના બદલે ના અણુ આવી જશે. એટલે સપાટી પર દ્રાવકના અણુઓનો ભાગ, અંશ ઘટે છે. આથી બાષ્પમાં રૂપાંતર પામતા અણુઓની સંખ્યામાં ઘટાડો થાય. એટલે બાષ્પના અણુઓની સંખ્યા ઘટે તો બાષ્પ દબાણ ઘટે. આથી શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. અને દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રવ્યના પર આધાર રાખતો નથી. દ્રવ્ય કોણ છે? દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. આટલું વસ્તુ યાદ રાખવાની છે. બીજો એક પ્રશ્ન જોઈએ, રાઉટનો નિયમ જ છે, પણ અહીંયા ફોડ પાડું તો જુઓ. અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતા પ્રવાહી દ્રાવણ માટે રાઉટનો નિયમ સમજાવો. શું કહ્યું છે? બોલો. અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતા. હવે દ્રવ્ય કેવો હશે? અબાષ્પશીલ. એના માટે રાઉટનો નિયમ સમજાવો. તો મેં બાઇનરી દ્વિઅંગી દ્રાવણ લઉં છું. તો આ દ્વિઅંગી દ્રાવણમાં 2 ઘટક છે, ઘટક 1, ઘટક 2. ઘટક 1 એ દ્રાવક છે, એ બાષ્પશીલ છે. ઘટક 2 એ દ્રાવ્ય છે, એ અબાષ્પશીલ છે. રાઉટનો નિયમ આપણે ભણી જ ગયા છે. રાઉટનો નિયમ શું કહે છે? કે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તે ઘટકના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. ભણી ગયા આપણે, દાખલો પણ ગણી નાખ્યો છે. બોલો, કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ કેટલું હોય? તે ઘટકના પ્રવાહી એટલે દ્રાવણમાં રહેલા મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. તો જો આપેલ તાપમાને કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ, બાષ્પશીલ ઘટકની વાત કરીએ તો આવશે આંશિક બાષ્પ દબાણ, તેના મૂળ અંશને સમપ્રમાણમાં હોય છે. તો સમજો, હું અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવ્યું, તો દ્રાવક કેવો છે? બાષ્પશીલ. એ બાષ્પ બનશે.
પણ દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. એનું બાષ્પ બનશે નહીં. તો મને કહો, દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત ને ફક્ત કોના પર આધાર રાખશે? દ્રાવક પર આધાર રાખશે. એટલે તમને અહીંયા દ્રાવણ, જો ધ્યાન આપજો, દ્રાવણનું બાષ્પ દબાણ ફક્ત ને ફક્ત કોના પર આધાર રાખશે? દ્રાવ્ય પર આધાર રાખશે. કોના પર આધાર રાખશે? દ્રાવક પર. કારણ કે દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ. એટલે આ દાખલામાં યાદ રાખજો, ચોપડીમાં કોઈ જગ્યાએ ફોડ નથી પાડ્યો. આપણે સમજી લેવાનું કે દ્રાવણ આ દાખલા માટે દ્રાવ્ય અબાષ્પશીલ હોવાથી પી દ્રાવક વત્તા પી દ્રાવ્યમાં દ્રાવ્યનું બાષ્પ દબાણ તો 0 થશે. એટલે આ બંને કેવા થશે? સરખા. આવું યાદ રાખી લેજો. ચલો, તો દ્રાવણનું બાષ્પ દબાણ, કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ભાઈ દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવકના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. ભણી ગયા છે. એટલે બે બાષ્પશીલ ઘટકમાં આપણે દાખલા પણ કર્યા કે કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એ તે ઘટકના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. દ્રાવક, ભાઈ દ્રાવક એક ઘટક એક છે કે P1 ચલે છે X1. હવે ચલે છે દૂર કરવું છે અને એના બદલે ઇક્વલ લાવજો, સપ્રમાણતા અચળાંક મૂકવો પડે. આપણે વાત કરી કે શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ હંમેશા અચળ હોય છે. આગળ ભણી જ ગયા છે. શુદ્ધ સ્વરૂપમાં બાષ્પ દબાણ હંમેશા અચળ હોય છે. તો ઇઝ ઇક્વલ ટુ કરીને અહીંયા જે ઘટક હોય ને એ ઘટકનું શુદ્ધ સ્વરૂપમાં લખી દો. તો અહીંયા P10 એ કોણ છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે જે સપ્રમાણતા અચળાંક છે. ચાલો બોલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? હવે જો આ સને આલેખ દોરવો છે તો P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ X1 ને હું Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C સાથે સરખાવું. તો જો મારે બાષ્પ દબાણ વિરુદ્ધ મૂળ અંશનો આલેખ દોરવો છે. કયો આલેખ દોરવો છે? બાષ્પ દબાણ વિરુદ્ધ મૂળ અંશનો આલેખ દોરવો છે. તો બાષ્પ દબાણ એ Y અક્ષ ઉપર છે, મૂળ અંશ એ X અક્ષ ઉપર છે. તો ધ્યાન આપજો, બાષ્પ દબાણ કયા અક્ષ પર લીધા? Y અક્ષ પર. તો Y અક્ષ ઉપર એ દ્રાવણનું બાષ્પ દબાણ છે, X અક્ષ ઉપર એના મૂળ અંશ છે. આટલું કઈ આવી ગયું? Y અક્ષ ઉપર દ્રાવણનું બાષ્પ દબાણ છે, X અક્ષ ઉપર એના મૂળ અંશ છે. Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C, એટલે સીધી રેખા મળશે. Y ઇઝ ઇક્વલ ટુ MX પ્લસ C મતલબ કઈ રેખા આવશે? સીધી રેખા. આમાં C નું મૂલ્ય કેટલું આવે? અહીંયા પ્લસ 0 છે. 0 એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. કઈ મળશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. હવે આના માટે જુઓ, જો X1 દ્રાવકના મૂળ અંશ X1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ સમીકરણમાં X1 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો P1 ઇઝ ઇક્વલ ટુ P10 ગુણ્યા 0. એ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે? 0. તો અહીંયા બાષ્પ દબાણ 0 અહીંયા છે, 0 પછી એક વધતું જાય. આ પોઈન્ટ છે. જો X1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આ પોઈન્ટ ઉપર X1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો બાષ્પ દબાણ કેટલું થશે? જો X1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો કિંમત મૂકો તો P1 ઇઝ ઇક્વલ ટુ P10 ઇન્ટુ 1. P1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? P10. તો બોલો આ X1 પોઈન્ટ ઉપર આનું બાષ્પ દબાણ કેટલું થશે? P10. અહીંથી અહીંયા આવો, P10 આ મૂલ્ય અહીંયા વંચાય. આલેખ તો આવડશે ને? તો Y ઇઝ ઇક્વલ ટુ MX એટલે ઉગમ બિંદુમાંથી જો પસાર થતી સીધી રેખા મળે છે. એવું મળે છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. MX પ્લસ એટલે સીધી રેખા, પણ C બરાબર 0 છે એટલે કઈ કર C એટલે ક્યાં છેદે છે એવું કહેવાય. આંતરછેદનનું મૂલ્ય અહીંયા કશું નથી લખ્યું એટલે શું સમજવાનું? પ્લસ 0 છે. 0 એટલે અહીંયાથી છેદતી રેખા છે, પસાર થાય છે. તો જો મને રેખા મળી ગઈ સીધી રેખા, બે પોઈન્ટ મળી ગયા. X1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા, X1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો અહીંયા. આ બંનેને જોડતા સીધી રેખા. તો હવે મને એવું કહો, આ રેખા પરથી સીધી રેખા પરથી દ્રાવણનું ઓછામાં ઓછું બાષ્પ દબાણ કેટલું હશે? સીધી રેખા પરથી
0. વધુમાં વધુ બાસ દબાણ કેટલું હશે? P10. તો P10 બરાબર કોણ છે? શુદ્ધ દ્રાવકનું બાસ દબાણ. તો ધ્યાન આપજો, જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને, જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું ઓછામાં ઓછું બાસ દબાણ કેટલું હોય? 0. અને વધુમાં વધુ બાસ દબાણ કેટલું હશે? P10. અને એ સીધી રેખામાં હોય છે, દ્રાવકના મોલ અંશ સાથે સીધી રેખામાં ચલે છે. જેમ જેમ દ્રાવકના મોલ અંશ વધતા જાય દ્રાવણનું બાસ દબાણ વધતું જાય. એટલે P1 ચલે છે x1, આપણે લખ્યું જ છે, સીધી રેખામાં ચલે છે અને આ લેખમાં દર્શાવ્યું. બોલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? ફરી એકવાર જોઈ લઈએ તો જુઓ, અબાષ્પશીલ દ્રવ્ય ધરાવતા પ્રવાહી દ્રાવણ માટે રાઉટનો નિયમ. તો રાઉટનો નિયમ છે કોઈ પણ તાપમાને કોઈ પણ દ્રાવણમાંના બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો દ્રાવક બાષ્પશીલ ઘટક છે, દ્રાવ્ય અબાષ્પશીલ છે. તો દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ઘટક એકને દ્રાવક કીધું એટલે P1 ચલે છે x1. ચલે છે નથી ગમતું તો અચળાંક મૂકી દીધું, સપ્રમાણતા અચળાંક P10. આપણે અગાઉ ભણી જ ગયા છે, અહીંયા જે હોય એને શુદ્ધ સ્વરૂપમાં મૂકી દો. તો અહીંયા સપ્રમાણતા અચળાંક કોણ છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. આ સમીકરણને y = mx + c સરખાવું. જો આના ઉપર દ્રાવણના બાષ્પ દબાણ વિરુદ્ધ દ્રાવકના મોલ અંશનો આલેખ દોરું તો સીધી રેખા મળે છે. આ સીધી રેખામાં મૂલ્ય કેવી રીતે કરવાનું? આ સમીકરણમાં x1 = 0 મૂકી દો તો બોલો દબાણ કેટલું આવે છે? બાષ્પ દબાણ 0. x1 = 1 મૂકો તો દબાણ કેટલું આવે છે? P10. આ બંનેને જોડી દો તો સીધી રેખા મળે છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી 0. મતલબ આ રેખા પરથી વિચારો, સૌથી ઓછું મૂલ્ય કેટલું હશે? 0. સૌથી વધારે મૂલ્ય કેટલું હશે? P10. P10 એટલે કોણ? શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું મૂલ્ય હોય, આ બેની વચ્ચે આવશે. એક દાખલો જોઈએ. પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલોપાસ્કલ છે. એમાં અબાષ્પશીલ દ્રવ્યના 1 મોલ દ્રાવણ માટે, એટલે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ ઓગાળીને 1 મોલ દ્રાવણ બનાવ્યું છે, તેનું બાષ્પ દબાણ ગણો. તો જો, એક અબાષ્પશીલ દ્રવ્યના 1 મોલ દ્રાવણનો મિનિંગ શું થાય? કે 1 મોલ અબાષ્પશીલ દ્રવ્ય 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય છે. તો 1 મોલ અબાષ્પશીલ દ્રવ્યનો મતલબ શું થાય? જેટલા મોલ હોય એટલા મોલ 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય છે. તો દ્રાવ્ય વત્તા દ્રાવક = દ્રાવણ. અહીંયા દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ લખીને આપ્યો છે. દ્રાવક કોણ છે? પાણી. અને લખીને આપ્યું છે આ પાણીનું બાષ્પ દબાણ, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલોપાસ્કલ છે. આટલી વસ્તુ આપી છે આપણે. જ્યારે પણ બાષ્પ દબાણ હોય તો મોલ અંશ સુધી પહોંચી જવાનું. ચલો, તો દ્રાવક કોણ છે? પાણી. એનું આપ્યું છે, આ કીધું છે ભાઈ કેટલા ગ્રામ? 1 મોલનો મતલબ શું થાય? 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય છે, એટલે વજન 1000 ગ્રામ. અનુભાર, પાણીનો અનુભાર કેટલો? 18 મોલ. દ્રવ્યના મોલ કેટલા છે? 1 મોલ અબાષ્પશીલ દ્રવ્ય, તો દ્રવ્યના મોલ 1 આપેલા છે કે 1 મોલ અબાષ્પશીલ દ્રવ્યને 1000 ગ્રામમાં ઓગાળો, 1000 ભાગ્યા 18 એટલે કેટલા આવશે? 55.55. તો કુલ મોલ કેટલા થાય? કે દ્રવ્યના મોલ વત્તા દ્રાવકના મોલનો સરવાળો. તો 1 વત્તા 55.55 એટલે કેટલા આવશે? 56.55 મોલ. હવે મારે દ્રાવકના મોલ અંશ ગણવા હોય તો દ્રાવકના મોલ અંશનું સૂત્ર કયું? કે દ્રાવકના મોલ ભાગ્યા કુલ મોલ. તો દ્રાવકના મોલ કેટલા છે? 55.55 ભાગ્યા કુલ મોલ કેટલા છે? 56.55. 98 મોલ. હવે બરાબર ધ્યાન આપજો. મને શું પૂછ્યું છે? તેમાં અબાષ્પીય દ્રવ્યના 1 મોલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. ભાઈ દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય? કે દ્રાવક વત્તા અબાષ્પશીલ દ્રવ્યના બાષ્પ દબાણના સરવાળા જેટલું હોય છે. મોલ અંશનો બાષ્પ દબાણનો દાખલો તો મોલ અંશ સુધી ગણી નાખવાનો. પછી વિચારવાનું શું પૂછ્યું છે કે ભાઈ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણવાનું છે. દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થાય? દ્રાવકનું બાષ્પ દબાણ વત્તા દ્રાવ્યનું બાષ્પ દબાણ. પણ દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ, એટલે આનું બાષ્પ દબાણ તો 0 થશે. તો દ્રાવણનું બાષ્પ દબાણ અને દ્રાવકનું બાષ્પ દબાણ સરખું જ થશે.
तो मारे द्रावणનું બાષ્પ દબાણ ગણવું છે તો હું કોણ ગણી નાખું? દ્રાવકનું. તો જો કોઈ પણ રાઉટનો નિયમ છે, કોઈ પણ બાષ્પશીલ ઘટક, પાણી બાષ્પશીલ છે, બાષ્પ દબાણ આપ્યું છે, જો જેનું બાષ્પ દબાણ આપ્યું હોય બાષ્પશીલ હોય. કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એટલે દ્રાવકનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં છે. પણ દ્રાવકનું બાષ્પ દબાણ અને દ્રાવણનું બાષ્પ દબાણ સરખું જ હોય એટલે મેં લખી નાખ્યું P દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ P0 દ્રાવક ઇન્ટુ X દ્રાવક. તો P દ્રાવણ ગણું છે, દ્રાવણનું બાષ્પ દબાણ. P0 દ્રાવક, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે 12.3 કિલોપાસ્કલ. દ્રાવકના મોલ અંશ, દ્રાવક પાણી, દ્રાવકના મોલ અંશ ગણ્યા 0.9823. તો મને દ્રાવણનું બાષ્પ દબાણ મળી ગયું 12.08 કિલોપાસ્કલ. છે કોઈ પ્રોબ્લેમ? અગાઉ જે નિયમો ભણ્યા એ જો કમ્પ્લીટ કર્યા હોય તો એકદમ સહેલું લાગશે. અગાઉનું રાઉટનો નિયમ ભણી ગયા હશે મસ્ત. તો આમાં એક જ પોઈન્ટ નવો આવે છે કે દ્રાવ્ય અબાષ્પશીલ હોય તેની બાષ્પ ના બને તેનું બાષ્પ દબાણ 0, મતલબ દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવકનું બાષ્પ દબાણ. એટલે આગળ જે ભણ્યા ને એનું એ જ બેઠું થઈ ગયું. ચલો, તો આપણે પહેલા કયા માટે ભણ્યા કે દ્રાવ્ય કેવો હોય? પ્રવાહી. દ્રાવક તો પ્રવાહી જ લઈ લો. પહેલા માટે રાઉટનો નિયમ બન્યા દ્રાવ્ય પ્રવાહી હોય એટલે બંને બાષ્પશીલ હોય. આજે હમણાં નિયમ બન્યા દ્રાવ્ય કેવો હોય? ઘન એટલે અબાષ્પશીલ હોય. હવે દ્રાવ્ય વાયુ હોય ત્યારે શું થાય? તો ધ્યાન આપજો. દ્રાવ્ય પણ વાયુ અને દ્રાવક પણ વાયુ, દ્રાવ્ય પણ વાયુ અને દ્રાવ્ય વાયુ અને દ્રાવક પ્રવાહી. સમજો, પહેલા આપણે કયો નિયમ ભણ્યા? દ્રાવક પ્રવાહી હોય અને દ્રાવ્ય પ્રવાહી હોય, બંને બાષ્પશીલ. પછી ભણ્યા દ્રાવક છે એ પ્રવાહી હોય પણ દ્રાવક ઘન હોય, અબાષ્પશીલ દ્રવ્ય માટે રાઉટનો નિયમ. દ્રાવક પ્રવાહી હોય પણ દ્રાવ્ય વાયુ હોય તો ધ્યાન આપજો. જે પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રવ્ય ઓગળીને દ્રાવણ બનાવે તો, જે પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રવ્ય ઓગળીને દ્રાવણ બનાવે તો બાષ્પ દબાણ કેટલું હશે? તો રાઉટના નિયમ મુજબ કોઈ પણ બાષ્પશીલ ઘટક છે, આ બાષ્પશીલ ઘટક છે, વાયુ લખી નાખો. ઘટક એક કરી દો છું. કોઈ પણ વાયુનું P10 વાયુ ઇન્ટુ X વાયુ, આ ઘટક એક લખું છું તો શું આવશે? P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1. કોઈ પણ બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. બોલો, આવું લખાય. એટલે P1 ચલે છે X1 એટલે P વાયુનું બાષ્પ દબાણ એ વાયુના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. હવે યાદ કરો, મેં તમને એવું ભણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ વાયુ દ્રવ્યને પ્રવાહીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે હેનરીનો નિયમ યાદ આવ્યું? કોઈ પણ વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં તો કયો નિયમ આવશે? હેનરીનો નિયમ. હવે હેનરીનો નિયમ ક્યારે આવશે? જો દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ અને બાષ્પ દબાણ માટે રાઉટનો નિયમ. પરીક્ષામાં આ પોઈન્ટ એમસીક્યુ માટે ધ્યાન આપજો. જ્યારે વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે, જ્યારે વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણ હોય ને, તમને પૂછે કે વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણ માટે તો કયો નિયમ લગાવવાનો? રાઉટનો નિયમ. દ્રાવ્યતા માટે પૂછે તો હેનરીનો નિયમ. હેનરીનો નિયમ શું છે? P વાયુ ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X વાયુ. એટલે P વાયુ ચલે છે X વાયુ. યાદ છે ને? તો આ સમીકરણ જો તો વાયુનું આ બંને સરખા જ છે. જો હેનરીનો રાઉટના નિયમ મુજબ જુઓ તો P વાયુ ચલે છે X વાયુ. હેનરીના નિયમ મુજબ જુઓ તો P વાયુ ચલે છે X વાયુ. તો બંનેના આ તો સરખા જ છે. બંને જણા એવું જ કહે છે વાયુનું આંશિક દબાણ એ તેના મૂળ અંશના સમપ્રમાણમાં છે. તો અલગ ક્યાં છે? બંનેમાં સપ્રમાણતા અચળાંક અલગ છે. આમાં સપ્રમાણતા અચળાંક P10 છે
આમાં સપ્રમાણતા અચળાંક KH છે, આટલો જ તફાવત છે. જો આપણો પ્રશ્ન કેવો હતો એ જોઈ લઈએ. પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રવ્ય થઈને બનતા દ્રાવણ માટે, પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રવ્ય થઈને બનતા દ્રાવણ માટે રાઉટનો નિયમ સમજાવો. એટલે પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રવ્ય ઓગાળવા માટે રાઉટનો નિયમ સમજાવો. તો બહુ સિમ્પલ વસ્તુ છે. યાદ રાખવાનું, જ્યારે વાયુમય દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણ માટે રાઉટનો નિયમ, દ્રવ્યતા માટે હેનરીનો નિયમ. ઓકે, પછી આ લખી નાખવાનું કે કોઈ પણ બાષ્પશીલ ઘટક એટલે વાયુનું દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. ચલે છે જતું રહે તો P1 P વાયુ ચલે છે X વાયુ. તમે વાયુને બદલે 1 પણ લખી શકો. દ્રાવ્યતા માટે P વાયુ ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X વાયુ 1 પણ લખી શકો. તો બંનેમાં જુઓ, આમ રાઉટનો નિયમ અને હેનરીનો નિયમ સરખાવીએ તો તેમાં બાષ્પશીલ અથવા વાયુનું આંશિક બાષ્પ દબાણ એ દ્રવ્યના મૂળ અંશના સમપ્રમાણમાં હોય છે. ખાલી ડિફરન્સ ક્યાં પડે છે? સપ્રમાણ અચળાંકનો P10 અને KH. આથી રાઉટનો નિયમ એ વિશિષ્ટ કિસ્સામાં હેનરીના નિયમ જેવો બની જાય છે. તો બસ નોર્મલ છે, યાદ રાખવાનું છે. ફરી કહી દઉં, વાયુમય દ્રવ્યને, વાયુ દ્રવ્ય યાદ રાખજો. આ ક્યારે આવશે? વિશિષ્ટ કિસ્સો વાયુ દ્રવ્ય. જ્યારે વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે, તો જ્યારે વાયુ દ્રવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બાષ્પ દબાણ માટે રાઉટનો નિયમ, દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ. બંને નિયમો સરખા જ દેખાશે, સૂત્રો સરખા જ દેખાશે. ખાલી ફરક ક્યાં પડશે? સપ્રમાણતા અચળાંકના સૂત્રમાં ફરક પડશે. તો આટલું કમ્પ્લીટ તૈયાર કરી દો, પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.